અમારે જો આરાધના બેન ત્યાર થઈને આવી ગયા છે. જો તમે સરસ મજાની કોમેન્ટમાં કહેજો કેવી લાગુ છું. વાહ બંસી બેન સરસ બાય લઈ દીધી ને. મસ્ત કલર એમ છે. તો પછી નાઈસ. વાહ ભાઈ વાહ. આ તો તારો પહેલો નંબર આવવાનો છે. આપણે આ માઇક વાપરીએ છીએ પણ આપણને કંઈ આમાં મજા આવી નથી એટલે આપણે બીજા મગાવી લીધા છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં રહેશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો અત્યારે જો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, દુકાને આવી ગયા છીએ અને અગરબત્તી સંતોષ કરી નાખે પછી આપણે આજે સન્ડે છે એટલે કામ થોડુંક ઓછું કરવાનું છે. આપણે આ મેનારાણીની બાઇક છે ને અને આપણે આ સર્વિસ કરાવી નાખવાની છે કારણ કે થોડી ગંદી થઈ ગઈ છે. આજે આપણે એને સર્વિસ કરાવીને કમ્પ્લીટ કરી નાખવાની છે અને પછી કંઈક આટો મારવા જવાનું છે, બહાર જવું છે મેળ આવે તો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહીજો મિત્રો. અત્યારે જો આપણે આ ડોર તૈયાર કરી નાખ્યો છે, આ દરવાજો આપણે કમ્પ્લીટ થઈ ગયો છે. કેવો લાગે છે તમને કોમેન્ટમાં કહેજો. મસ્ત મજાનો બનાવ્યો છે અને તમને જો ગમ્યો હોય તો કોમેન્ટમાં એકવાર કહેજો કેવો લાગ્યો તમને. અમારે જો સંતોષભાઈના બૂટ મગાવ્યા હતા એ આવી ગયા છે. કેવા લાવ્યા છે જોઈએ, અનબોક્સિંગ કરી નાખીએ. સંતોષભાઈ કેવા મગાવ્યા છે જોઈએ આપણે. તારી પસંદગી કઈ જેવી છે ન જોઈ. સરસ. આ રીતના મગાવ્યા. કેટલા ને આવ્યા? 1200. ઓહો 1200 રૂપિયા. હા પણ હલો છોકરા પહેરી એક વરે મગાવ્યા. એમ તો અમારો છોકરો ખોટા ખર્ચા કરે એવો છે નહીં. સરસ પહેરી લો. હાલો હવે આરતી મોરેટ જ કરી નાખો. સરસ મજાના મગાવ્યા છે અને પહેરી પણ લીધા. બૂટ પણ એમ લાગે બટા સરસ બૂટ મગાવ્યા છે અને ધીમે ધીમે હવે દિવાળીની તૈયારી બધી થવા મળી છે. હવે આપણે કપડાં લેવાનું બાકી રહ્યા. હા કપડાં લઈ લઈ કેટલા 5-5 જોડ લઈ લઈ એટલે દિવાળી બધી ઉપાધિની આવતી દિવાળી. તો હવે બસ થોડાક સમય પછી આપણે કપડાની તૈયારી કરવાની છે. મિત્રો અત્યારે જો બપોર થઈ ગયા છે તો હવે આજે રજા છે તો હવે આપણે સીધા વૈયા જઈએ ઘરે કારણ કે 12:30 થઈ ગયા છે અને ઘરે જઈને ઘડીક આપણે મોબાઈલ ઘૂમડી કારણ કે રજા હોય એટલે આપણને કામ કરવાની બહુ મજા ન આવે. અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ. મેડમ રસોઈ બનાવવા મળ્યા છે. આજે સન્ડે છે એટલે ઢોકળીનું શાક છે. વાહ દરબારી ઢોકળી. હા દરબારી ઢોકળીનું શાક બનાવ્યું છે અને અમારે અંદર શું કરે છે બધા જોઈએ આપણે. આ જોતો ખરે આમાં અંદર હવે એવું નથી કંઈ. બંસી બેન તમારે કેમ મજા પકડી ગઈ? શું થયું? તો હવે દાંડિયા રમવા જવાનું નહીં ને? ત્યાં જવાનું થાય તે સારું થઈ જાય. આરાધના બેન બેસી ગયા છે કા? અમારી છોકરીઓને જલસો છે. બેઠા બેઠા એને મમ્મી કામ કર્યા કરે અને છોકરીઓ ખાધા કરે. કામ એ નથી કરે ઓલીને ડોસી માં કરી દીધા. આવ જતો એ કેમ મોટું કરે ને. તો આજે રજા છે તો આપણે કંઈક જવું છે કે આમને ઘેરે? હે ઘેરે કઈ જવું નથી તો તમે બી ઘેરે રહીજો ને અમને જવા દેજો. અમે બે જઈએ ને સણિયા સોરી. હવે દીવા ઓલું વહી ગયું પછી હું નવરાત્રી વહી ગયા પછી સણિયા સોરી ન કરો. તો હવે આ ચોથું નોરતું થઈ ગયું છે. અમારી બેનોને હજી સણિયા સોરી 4 નોરતા વહી ગયા તો હજી સણિયા સોરી કરવી છે. શું કરવું આમાં તો બધું એવું છે. બંસી તારે નથી લેવું, આપણે ભાડે લઈ આવે તારે. પછી પહેરે કોણ આને આખો બેડ ભીરો આરાધનાને. તો એવું બધું છે. હવે જો મેડમ જમવાનું બોલાવે એટલે પછી જમી લઈએ આપણે. તો મિત્રો જો આ ડિજીટેકના માઇક છે. આપણે આ માઇક વાપરીએ છીએ પણ આપણને કંઈ આમાં મજા આવી નથી એટલે આપણે બીજા મગાવી લીધા છે કારણ કે બધાનું કહેવાનું એવું કોમેન્ટ આવતી હતી કે તમારો અવાજ ઓછો આવે છે. તો આપણે આને હવે રજા આપી દેવાની છે. આ માઇક છે જો આ વાપરીએ છીએ પણ આમાં શું થાય છે? આમાં તમે રાખો તમારો અવાજ ઓછો, મારી પાસે મારો અવાજ ઓછો આવે. તમે એમ કે ધીમે એટલે અવાજમાં હું મારી પાસે માઇક હોય તો એમાં વધારે અવાજ આવે ને એકમાં ઓછો આવે એટલે આપણે આ બીજા મગાવી લીધા છે. પછી નવા આવે એ તમને પાછા બતાવીશું. જો અત્યારે આ કંપની છે પણ આમાં આપણને કંઈ મજા આવી નહીં. અત્યારે જો આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે અને આજનું મેનુ છે અમારે જો ઢોકળીનું શાક, શેણાનું શાક, પાતરા, રોટલો અને 2 ચટણી એવું બધું છે. તો હાલો હવે આપણે પહેલાં જમી લઈએ. તમે પણ હાલો જમવા. તો અત્યારે જો આપણે આરામ કરીને જાગી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે 5 કારણ કે આજ તો આપણે રજા હતી તો બહુ આરામ કર્યો ને. મેડમ ઓલી રૂમમાં શું કરતી છે
બનશે આજ તો રજા છે તે આમ કંટાળો આવે ને બહાર જવાનું કંઈ મન નથી થતું કારણ કે અઠવાડિયામાં એક રજા આવે તેમ થાય આરામ કરી અને હવે થોડીક વિચારી હારી મેડમને પૂછી લઈ જો કંઈ જવાનું થાય તો બતાવીશું તમને અત્યારે જો અમારા બંસીબેન સણિયા ચોરી લઈ આવ્યા છે સરસ મજાની ક્યાંથી લાવી મસ્ત છે વેચાતા લીધા હા તને સારી લાગશે વાહ તારી મમ્મીને પહેરાવજે મારે નથી પહેરવા હવે. આરાધના તારે કેમ કરવાનું છે આજ? મારે હવે રાતે સરપ્રાઈઝ. એવું છે તો અમારે આરાધના બેન અને બંસીબેન સણિયા ચોરી પહેરીને આજ દાંડિયા રમવા જવાના છે હું છે ને આરાધના બેન પહેલી વાર જવાના છે હું છે ને એ આપણા વિડીયોની જ વાત કરતી હતી હા એટલે જયરાજભાઈને કન્ના આવ્યા છે ને હા તે કે તમારે પેમેન્ટ આવી ગયું છે ને તો વિડીયો તમારે રોજ જોઈએ મેં તો જુઓ સરસ એટલે વિડીયો કુંભરવું પડે ને મારે બરાબર છે આપણા સબસ્ક્રાઈબર આવ્યા એમ ને હા. તો મિત્રો અમારા સબસ્ક્રાઈબર ઓલા આપણે મળવા આવ્યા છે તો મેડમ જાય છે ત્યાં અને અમારે બંસીબેન છે ને ઈ જો કપડા વીખે છે કપડાનો બધો જો આમ ઢગલો કરી નાખ્યો છે બંસીને અમારે શોખ વધારે છે મને શોખ બહુ છે. આ એને બહુ છે આજ પહેલે દિવસે ચોથે દિવસે પહેલી વાર જાય છે આજ બરાબર ને તો રાતે ત્યાં થાય પછી તમને બતાવીશ કેવી લાગે બંસીબેન ને આરાધનાબેન તો સંતોષભાઈ અમારે ગામડે ગયા હતા આવી ગયા છે સંતોષ શું કરે બધા હે મોજમાં છે કાકા ને બધાને કીધું ને એમ કે આવજો ને ગરબા જો કેદી આવશે ક્યારે આવશે તો મિત્રો એવું બધું છે અમારા ભાઈની આગરિયા રહેશે અમારું જૂનું ગામ છે ત્યાં ગયો તો સંતોષ કારણ કે રજા હોય એટલે અમે સંતોષને આટો મારી આવે અને અત્યારે જો મા દીકરો બેસી ગયા છે એને કઈ ઉપાધિ છે કે જોવા તમે જમવાનું થવું જ થાય ને શાક ચડે છે હો. એવું રોટલા ખાવાના છે ને રોટલા બપોરે રોટલા હતા ને તો તમને શું કરું રોટલી ભાખરી શાક એનું બન્યું પૂરિયા તો રોટલી બનાવો રોટલી ખાવી હા તુરિયાનું શાક ને રોટલી મજા આવે અને અમારે ગામડાના તુરી આવે એટલે અમારે મજા જ મજા આવ્યા કરે સંતોષ હું ખાઈ ને એવું ત્યાંથી ઓલે સિંગ બિંગ લેતા આવ્યો હતો લાવ્યો ને શેકેલી છે કે આમ નામ છે તો આજે રાતે આપણે ઓળા ખાવાના છે ગામડાના મજા આવવાની છે અમારે ગામડામાં જઈ એટલે જલસો જ હોય પણ ગામડામાં અમારે ટાઈમ નથી મળતો જવાનો આપણે કહેતા હતા ને ક્યાં બે જગ્યાએ કહેતા ઓળિયા લેવા તો લઈ આવે ને એક દી ટાઈમ મળે એટલે રહી આવીએ આપણે તો પછી સિંગું થઈ જાય ઓળિયા બનતી જાય ત્યારે લઈ આવે ખાવા થાય તો આપણે એક દી જઈએ ગામડે હોળિયા લઈ આવી માડી આવી ગયા છે કેમ માડી મજામાં ને કાલે તમે ગયા હતા જોવા કેવું નવરાત્રી હાલે છે નવરાત્રી કેવી બહુ છે? મજા આવે એવું છે હે તમે બહાર નીકળો ખબર હોય અમારે એક દી જવું છે હવે 4-5માં નોટ તો પછી જઈને તો સારું રહે બરાબર ને અત્યારે માણસ માતું તો અત્યારે આમ નવરાત્રીમાં તો માણસ હોય જ ને બહુ તો શું કોઈ જાય તો અમારે માડી જો નવરાત્રી રહી આવે ને અમારે બાકી રહી ગયું છે એવું છે મમ્મ ખાધું કે તે શું કીધું હે બાબુ શું ખાય છે જો બાબુ અમારે મેડમ ફ્રૂટ સલાડ છે કે બદામ શેક છે બદામ છે આ ફરાર છે તો બદામ શેક મગાવ્યો છે મેડમ માટે અને દ્રવ્ય તે ખાતા પીવું છે કીધું કે હે બદામ શેક પીવું છે પીને નથી આવ્યો પીવું હે પીને આવ્યો પછી મારો વારો આવ્યો હા. જો તો મોટું તો જો ને બંધારું ભર્યું મોઢું ધોઈ ને જો આમ જો સી વાળું છે મોઢું આનાથી લૂછી નાખ તો દ્રવ્યભાઈ ને બાબુ બે છે ને બદામ શેકમાં ઠંડુ પેટ કરે છે કારણ કે મોડો રવિવાર છે ને આજે એટલે આજ મોડો રવિવાર છે તો મેડમે એટલે પેટ ભરાણું ન હોય ને સરખું. આ તો જો તો શાંતિથી પી લો મારે બંસીબેન જો ત્યાર થઈ ગયા છે ચણિયાચોરીમાં કેવી લાગે છે તમે કહેજો વાહ બંસીબેન સરસ બાએ લઈ દીધી ને મસ્ત કલર એમ છે તો પછી નાઈસ વાહ ભાઈ વાહ આ તો તારો પહેલો નંબર આવવાનો જ છે હા પેલા પણ ઓછા ઠેકડા ઓછા મારજો અરે હા આમ વાહ ભાઈ વાહ ઓલી મોટી બેન બીજી તૈયાર તો બંસીબેન મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે અને હવે અમારા આરાધના બેન હમણાં થોડીક વાર તૈયાર થાય છે પછી આવે એટલે તમને બતાવીએ અમારે જો આરાધના બેન તૈયાર થઈને આવી ગયા છે જો તમે સરસ મજાની કોમેન્ટમાં કહેજો કેવી લાગુ છું કલર એક નંબર છે બાકી તો પછી જો આ તું ક્યાંથી મસ્તી ને લઈ આવ્યો કંઈકથી બંસીની હારી ને તારે હારી બે બેનો તો એક કેવી નંબર અરે કાંઈ ઘટે જ નહીં તો આરાધના બેન મસ્ત તૈયાર થઈ ગયા છે બે બહેનો આજ જવાના છે કારણ કે આરાધના બેન અમારે પહેલી વાર જાય છે 7 દિવસ તો નહોતી ગયા ચોથું નોટું છે તો આજ જાય છે અને બે બહેનો આજે ગરબે રમવાની છે મિત્રો બેનો બે તૈયાર થઈ ગઈ છે ને હવે જાય છે ગરબે રમવા અને આ જઈને મમ્મીને વાલી વાલી કરે છે
ને તાર મમ્મીને લેતી હતા હાલ એ પણ થાકી ગઈ બસારી ગેલ વાવશે આરાધના બેન ત્યાં થઈ ગયા છે બંસી બેન ત્યાં થઈ ગયા છે અને હવે તમે ઉપડો જાઓ પાછા હવે કેટલા વાગે વહેલા આવી આવજો 2 વાગે રોપા કાકીને આવે છે ને ના કોણ કોણ આવે તો હું તો એટલી ભરતી દૂરી હા તો બધે જઈ આવો તમારે કેમ મેડમ આપણે કાલ જવાનું છે ને હે તો મેડમને આમ કરે છે એટલે તો 9 નોટ લગભગ ઘેરે છે તો એવું બધું છે મિત્ર તમે બેનું જો અમારે ગરબે રમવા ગયું છે અને આપણે આ વિડીયો અત્યારે એન્ડ કરી દઈએ કારણ કે હજી એડિટિંગ ને એવું બધું કરીશું તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી જય સુરાપુરા દાદા તો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને બાય બાય